હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આપણે આજે આવી ગયા છીએ ગીર સોમનાથ, સુત્રાપાડા તાલુકો અને લોઢવા ગામે. અને ગીર સોમનાથનું બેસ્ટ રેડિયમ આર્ટ તરીકે જો કોઈ ઓળખાતા હોય તો એ છે ભોળા કરશનભાઈ. અને આપણે દુકાનનું નામ છે માધવ રેડિયમ આર્ટ્સ. તો તમે મુલાકાતે એક વખત જરૂર આવો, કામ પહેલા જોઈ લ્યો કેવું કામ છે, કેવું મટીરિયલ વાપરે છે, પછી તમે એનું કહેજો કે નહીં રેડિયમ જો કરાવવું હોય તો કરશનભાઈ પાસે જ કરાવાય. તો જોઈ લો તમે કરશનભાઈની દુકાન માધવ રેડિયમ આર્ટ્સ. અને અત્યારે આપણી ગાડીમાં રેડિયમનું કામ ચાલુ જ છે. આપણે લખાયું છે શ્રી આહિર અને આગળ કૃષ્ણ ભગવાનનું સ્ટીકર મરાયું છે. જોઈ શકો છો કામ અત્યારે ચાલુ જ છે. કરશનભાઈ પોતે જ કામ કરે છે, એવું નહીં કે કોઈ માણસો પાસે કામ કરાવે છે. કે પહેલેથી જ એ પોતાની ક્વોલિટી અને પોતાના ઓલા માટે પોતે જ બધું કામ જાતે જ કરે છે. અને આ છે દુકાન કરશનભાઈની. અને તમે ખાલી કેટલા પાટિયા આપણે જે ટ્રેક્ટરમાં અને પોતાના મકાનમાં ઉપર લખેલું હોય નામ કે, તો એના કેટલા પાટિયા અહીંયા અત્યારે પેન્ડિંગમાં છે તમે જોઈ શકો છો. શ્રી કૃષ્ણ, મારુતિ નંદન, વિજવાસણ, મોગલ. અને એનો જે સુવિચાર છે એ પણ તમે જોઈ શકો છો. હલકા બેચોગે તો હર રોજ નયા ગ્રાહક ઢૂંढना पड़ेगा, क्वालिटी बेचोगे तो ग्राहक आपको ढूंढता आएगा. डोंट કમ્પેર ધ પ્રાઇસ, કમ્પેર ધ ક્વોલિટી. અને આપણે કરશનભાઈ સાથે જ આપણે પૂછીએ કે તમે કેટલું કામ અને કેટલા સમયથી તમે પેન્ડિંગ પડ્યું છે અને કેટલું કામ તમારી પાસે આવે છે. અને આ છે કામ ચાલુ જ છે અત્યારે, પણ આપણે થોડુંક શું કહેવાય કે ઉતાવળ જેવું અને થોડુંક એની પાસે રિક્વેસ્ટ કરી એટલે આપણું કામ કરી દીધું, થોડુંક એવું હતું એટલે. તો કરશનભાઈ, આ તમે જે પાટિયા બનાવો છો ટ્રેક્ટરના ને મકાનના ને, તો એ તમારી પાસે કેટલા ટાઈમથી પેન્ડિંગ છે, કેટલા ટાઈમ પહેલા ઓર્ડર આપવો પડે છે? 8-10 દિવસ પહેલા ઓર્ડર દેવો પડે છે કોઈ પણ કામનો. અને સારી ક્વોલિટી અને સારી ગુણવત્તા વાળી કોઈ પણ વસ્તુ જોતી હોય તો તમારે એના માટે થોડીક રાહ તો જોવી જ પડે છે. અને ઉપરવાળાને એટલી મહેરબાની છે કે આપણે ગામમાં ખૂણામાં છે કોઈ છતાં પણ આપણી ત્યાં ભગવાનની દયાથી કામ ધંધો આવ્યા કરે છે. એ આપણું એક નીતિ અને ક્વોલિટીનો પ્રભાવ છે. તમે ક્વોલિટી જોઈ શકો છો. તમારી પાસે રેડિયમ અને એક્રેલિકમાં વસ્તુ જે બેસ્ટ ક્વોલિટીની એ લોકો કરશનભાઈ વાપરે છે. અને ગોલ્ડન કલરમાં પણ તમને પ્લેટ બનાવી આપશે. તમે સામે જોઈ શકો છો જય દ્વારકાધીશ, આઈ મોગલ, જય માતાજી. અને એક્રેલિકમાં તમારે જો મકાન ઉપર એક્રેલિકમાં નામ લખવું હોય ને તો એ પાટી હું તમને બતાવું કે કઈ રીતના લખ્યું છે. તમે ખાલી એક વખત કામ જોઈ લો. આ એક્રેલિકમાં કૃષ્ણમ લખી ગયેલું છે પાટિયું, તમે જોઈ શકો છો મિત્રો. એકદમ વ્યવસ્થિત અને બેસ્ટ ક્વોલિટીનું મટીરિયલ વાપરેલું છે આમાં. એવું નહીં કે આપણે એક વખત બનાવી દઈએ પછી આવવું હોય તો આવે ગ્રાહક, એમ નહીં. અહીંયા 10-10 દિવસ સુધી પેન્ડિંગમાં પડે છે. કે માણસો એમ કહે છે કે વાંધો નહીં, કે 10 ની 15 દિવસ થાય પણ કરશનભાઈ કામ તમારે જ કરી દેવું પડશે. અને જો મિત્રો મારી તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા ટ્રેક્ટરના પાટિયા પેન્ડિંગ પડ્યા છે અહીંયા, કે 10-10, 15-15 દિવસ સુધીમાં. ને અહીંયા જો અત્યારે અર્જન્ટમાં હતું તો એ કામ હજી ચાલુ જ છે, બાકી છે. આમાં એક્રેલિકમાં જ લખાશે આવડ, ચામુંડા, અર્જુન, એ ઘણા ટાઈમથી. અને આ બધા પાટિયા હજી કામ ચાલુ જ છે. એ ક્યારેક ક્યારેક તો એની પાસે એટલો ટાઈમ એ લોકો કરશનભાઈ કાઢે છે, એટલો ટાઈમ કાઢે છે કે 24 કલાક ડે અને નાઇટ બંને